તમારી જીએફ છે? છોકરી જોવા કારે જવું છે? એજ મારી એજની વાત કરું ને તો સાહેબ હું તમારા લોકોમાંથી કોઈને જીએફ ના હોય તો હું તમને એક સૂત્ર આપું છું, યાદ રાખજો કે કોશિશ કરતા રહો સાહેબ. કોશિશ કરવા વાળાની કોઈ દિવસ હાર નથી થતી. હોસલો બુલંદ રાખો, પગમાં તાકાત રાખો. જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ, શું હાલચાલ? સ્વાગત છે ફરી આપણા એક નવા વિડીયોની અંદર. કારણ કે અત્યારનો વિડીયો છે ને કોઈ વ્લોગ વગેરે નથી થવાનો, એક ક્યુએનએ વિડીયો થવાનો છે. ક્યુએનએ નો મતલબ કે ક્વેશ્ચન તમારા અને આન્સર અમારા, તમારા દ્વારા પૂછેલા દરેક પ્રશ્નોનો અત્યારે તમને જવાબ મળવાનો છે. જે તમે લોકો સદીઓથી વેઇટ કરતા હતા, એટલે અમુક લોકો તો કોમેન્ટમાં આવીને કહેતા હતા ક્યુએનએ બનાવો, પરંતુ મેં કીધું હતું જ્યારે આપણા 50,000 કમ્પ્લીટ થશે ત્યારે આપણો મસ્ત મજાનો એક ક્યુએનએ વિડીયો આવશે. તો ફાઇનલી અત્યારે આવી ગયો છે ક્યુએનએ વિડીયો. તો હવે મેન વાત એ છે કે તમારા લોકોમાંથી કયા લોકોએ પ્રશ્ન પૂછ્યા છે અને શું પ્રશ્ન પૂછ્યા છે તે આપણે જાણવા માટે સૌ પહેલા ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટોરી લગાવી હતી, પછી યુટ્યુબની અંદર એક પોસ્ટ મૂકી હતી, બંને આઈડીઓ સ્ટોરી મૂકી હતી. તેના દ્વારા જે કંઈ પણ લોકોએ પ્રશ્ન પૂછ્યા છે એ ધ્યાનમાં લેવાના છે. પછી જે યુટ્યુબની અંદર પોસ્ટ મૂકી હતી એની અંદર જે પ્રશ્નો આવ્યા છે ને એ પણ ધ્યાનમાં લેવાના છે. ચાલો જોઈએ કે કયા પ્રશ્નો. તો હવે વધારે ટાઈમને વેસ્ટ કર્યા વગર છે ને આપણે ફટાફટ તમારા દ્વારા પૂછેલા પ્રશ્નોના જવાબ આપીશું. તો ઇન્સ્ટાગ્રામની સ્ટોરી દ્વારા જે લોકોએ આપણને પ્રશ્ન પૂછ્યા છે ને પહેલા એમના જવાબ આપી દઈએ. તો સૌપ્રથમ પ્રશ્ન છે મિસ મકવાનાનો કે 12થમાં કેટલા ટકા આવ્યા હતા અને વિડીયોઝ કઈ રીતે એડિટ કરો છો? હવે પહેલો પ્રશ્ન આવ્યો 12થના ટકાનો, તો હવે એ કંઈ કીધા વગર નથી પણ છતાંય જણાવી દઉં. મારે છે ને 10માની અંદર આવ્યા હતા, ગણી લો ને કંઈક 55 જેવા ટકા, અને 12મામાં આવ્યો ને તો 1% જ વધારે છે, એટલે કે 56% આવ્યા. મૂળ વિકાસ તો કર્યો છે મેં 1%નો, બહુ કહેવાય ભાઈ. અને એમાં ઇંગ્લિશમાં તો ટોપમાં આવ્યો તો સૌથી. ત્યારબાદ એમણે એ જ પ્રશ્ન પૂછ્યો છે કે વિડીયો કઈ રીતે એડિટ કરો છો? તો સિમ્પલી હું મોબાઈલમાં જ એડિટ કરું છું, એપ્લિકેશનમાં. ત્યારબાદ પ્રશ્ન છે રાજપૂત કિરણસિંહનો, એક એવી વાત જે તમારા વિશે બહુ ઓછા લોકો જાણે છે. મારા વિશે એવી તો કઈ વાત છે જે બહુ ઓછા લોકો જાણે છે? એ તો મને નથી ખબર ટૂંકમાં કે એવી કઈ વાત છે. પણ આ પ્રશ્ન તમને નથી લાગતું થોડોક અઘરો હોય? એવી તો ઘણી બધી બાબતો હોય જે મારા વિશે તમને ના ખબર હોય, પણ એમાંથી મારે હવે કઈ બાબત નોટિસ કરવી છે તમને પાકું નથી જ ખબર? આમાં તો જો કોઈ વસ્તુ હોય જે મારા વિશે બહુ ઓછા લોકો જાણતા હોય તો હું સ્કૂલ ટાઈમમાં, એટલે કે જ્યાં સુધી મારું 12th કમ્પ્લીટ થાય ને ત્યારે એટલો બદમાશ હતો ને જેની કોઈ લિમિટ જ નથી. સ્કૂલમાં ધમ પસાડીને ગેંગસ્ટર છોકરા ના હોય ધમ પસાડીને મારીવાળા, તો એમાં મારું નામ પહેલું આવતું. એટલે સૌથી વધારે સાહેબના હાથની કોઈએ માર ખાધી હોય ને 1 થી કરીને 12 ધોરણની અંદર તો મેં સ્વીકારું છું. આ મારા વિશે છે ને ઓછા લોકોને ખબર હતી, એટલે કે મીન્સ મારી સાથે જે ભણ્યા છે એમને જ ખબર હતી. એ જ ભાઈએ બીજો પ્રશ્ન પૂછ્યો છે કિરણસિંહ રાજપૂતે કે તમારા માટે સફળતા એટલે શું? હવે સફળતા એટલે મારા માટે એવી વસ્તુ છે કે જીવનમાં જો તમને જુદી વસ્તુઓ મળી જાય ને, જ્ઞાનવાળી વાત કરીશ એટલે થોડુંક હોભળતો ભલે થોડીક બોરિંગ લાગશે, સાંભળી લેવાની યાર ક્યારેક ભાઈ, જ્ઞાન આલી દે. તો મારા માટે સફળતા એટલે શું છે ખબર? કે જીવનમાં તમને જીવન જરૂરિયાત પૂરતી દરેક વસ્તુ મળી રહે ને તો બધા લાલચ નહીં રાખવાની ટૂંકમાં. અને કોઈનું ખોટું કરીને કે બૂચ મારીને તો તમે સફળ થયા, કે કોઈનું પાડી કરીને, તો એ સફળતા નથી. રેડી? તમે કદાચ પૈસાથી સુખી થઈ જશો પણ ખુદની આત્માને શાંતિ નહીં મળે ને, મેઇન વસ્તુ એ રહ્યા છે. એટલે ટૂંકમાં કહેવાની વસ્તુ એટલે કે આધુનિક યુગના લોકો મોસ્ટ ઓફ પૈસા પાછળ એટલા ઘેલા હોય છે કે ઘણી બધી ખરાબ હરકતો કરી દેતા હોય. પરંતુ તમારે એક વસ્તુ નોટિસ કરવાની, જે પૈસા ખુદની મહેનતથી નથી અર્ન કરેલા ને એ ક્યારેય શાંતિ નથી હાલતા. એટલે એ સફળતા છે જ નહીં તમારી. હાલની જનરેશનમાં સફળતાનો મેઇન અર્થ થાય છે કે સારું એવું નાણું કમાઈ લેવું અને બહુ બધું ભેગું કરી લેવું. પરંતુ મારા માટે સફળતાનો અર્થ એ જ છે, જો તમે સફળ થો છો તો થોડા ઘણી મહેનત કરી લેવાની, એનામાંથી જે કંઈ પણ થોડા ઘણું મળે છે ને, ગણી લો ને 10% મળે છે ને તો એમાં ખુશ થઈ જવાનું. એ જ તમારી મેન સફળતા છે. બાકી જો તમને કરોડોનો ઢગલો કરી દેશે તમારા આગળ કોઈ માણસને, તો તમને શાંતિ નહીં હોય ને જીવનમાં, તો ક્યારે તમે સફળ થશો જ નહીં. શાંતિ એ જ સફળતા છે. તમે ક્યાં રહો છો ને સિટી વિલેજ નેમ? તો ભાઈ હું છે ને આપણા નવા જિલ્લા વાવ-થરાદની અંદર આવેલા થરાદ તાલુકાના જેતડા ગામમાં રહું છું. સમજ્યા ને વાતને? હવે ઘણા લોકો કહેશે કે જેતડા ગામ આવું નામ નથી સાંભળ્યું, પરંતુ જો તમે રાજકોટ કે ગમે ત્યાંથી હો, રાજકોટ, રાજસ્થાન કે ગુજરાતના કોઈ પણ ખૂણે જોતા હો ને, તો એક વસ્તુ યાદ રાખવાની કે જો તમે સેકન્ડ હેન્ડ ગાડીઓ માટે જો ક્યાંય જાતા હો ને તો સૌ પ્રથમ તમારા મોઢે પહેલું નામ આવશે જેતડા. કારણ કે જેતડા છે ને સૌથી વધુ ગાડીઓ સેકન્ડ હેન્ડ સેલ થાય છે. અમારે અહીંયા ઓટો કન્સર્ટ બહુ કહેતા બહુ છે, અને હું અત્યારે શૂટ કરી રહ્યો છું ને એ પણ ઓટો કન્સર્ટની ઓફિસમાં બેસીને શૂટ કરું છું. ओके, ये पहाड़ों की टिकट करा देना मेरी जरा. પટેલ 12 કરીને આઈડી નું નામ છે. તમારી જીએફ છે? प्यार दोस्ती है.
औरत का चक्कर बाबू भैया औरत का चक्कर મારી જીએફ तेरे दिल में कंट लगाऊंगा हुण पिंड ना वापस जा કોઈ હોય તો કહેજો बहुत मनुष्य लग रहे हो मत करो रहने दो ભાઈ જીએફ બીએફ કોઈ નથી યાર, કારણ કે અત્યારથી હું એ ચક્કરમાં પડવા નથી માંગતો. ટૂંકમાં ઓફરો ઘણી છે, એવું નહીં કહું કે એટલો શક લોન્ડો છું અને કોઈ મીન્સ કે મને અપ્રોચ પણ નથી કરતું બોયફ્રેન્ડ બનાવવા માટે. ઘણા બધા કરે છે, પરંતુ એવું નથી કે હું કોઈને રિજેક્ટ મારું છું, પ્રેમથી ના પાડું છું. રીઝન કે અત્યારે મતલબ કે એ મેટરમાં જતા રહે ને તો તમારો હાવ આખે કરતાં આખી ગણી લો ને જિંદગી અડધી થઈ જાય છે ટૂંકમાં. કારણ કે એ વિષય જેવો છે જેની અંદર તમે ટાઈમ ને હેલો બાબુ તમે જમ્યું મેં જમ્યું આ તે એમ કરી કરીને તમારો ટાઈમ વેસ્ટ થઈ જાય છે ટૂંકમાં. એટલે આપણે આ ટોપિકને ખરાબ નથી કહેતા, અમુકને પ્રેમ હોય છે, પરંતુ આપણું એમાં ઓછું માનવું છે અત્યારથી. ભવિષ્યમાં કોઈ હોઈ શકે કે તો નથી, ભવિષ્યમાં કોઈ થઈ શકે છે એમ આ વિષય ઉપર. અને જો તમારા લોકો પાસે કોઈને જીએફ ના હોય તો હું તમને એક સૂત્ર આપું છું, યાદ રાખજો કે કોશિશ કરતા રહો સાહેબ. કોશિશ કરવા વાળાની કોઈ દિવસ હાર નથી થતી. હોસલો બુલંદ રાખો, પગમાં તાકાત રાખો, કશું જ શક્ય નથી, બધું શક્ય છે. ત્યારબાદ છે હીર 107 કરીને છે, જેમનો પ્રશ્ન છે એજ ગોલ્સ ફ્યુચર પાર્ટનર બર્થ યર. એ પ્લીઝ ઇંગ્લિશમાં મને કંઈ ના પૂછો. ઇંગ્લિશમાં બંને એટલે કે 10માં 12માં 11માં ત્રણેય ક્લાસની અંદર મારી ઇંગ્લિશમાં કેટલા પર્સન્ટેજ આવ્યા છે? 33 ભાઈ, 33 ગુણાયા હતા. પર્સન્ટેજ કહેતો નથી પણ 33 ગુણાયા હતા. પર્સન્ટેજ એટલે શું હોતું છે કાંઈ. એજ, મારી એજની વાત કરું ને તો સાહેબ હું 18 વર્ષનો, એટલે હમણાં જ આ ગઈ 19 તારીખે, બીજા મહિનાની 19 તારીખે 18નો પૂરો થયો ભાઈ. 18.5 વર્ષ થઈ ગયા ભાઈને. બેંકમાં ખાતું ખોલાઈ આવ્યો હમણાં. ગોલ્સ, મારી લાઈફનો ગોલ એ છે કે મોજથી જીવવું, એન્જોય કરવું, રખડવું પાછું ઘરે આવવું, રખડવું પાછું ઘરે આવવું, એન્જોય કરી લેવું. કારણ કે ક્યારે કઈડા થઈ જાય ને ક્યારે શું થઈ જાય છે એને ખબર. એના કરતાં એન્જોય કરી લેવી, જિંદગી એક મળી છે તો. પણ હા, સાચા માર્ગે. પાર્ટનર બર્થ યર, ભાઈ પાર્ટનર તો કોઈ છે નહીં બરાબર. અને બર્થની યર કહું તો 19/2/2008, બીજા મહિનાની 19 તારીખે મારો બર્થડે છે અને જન્મ્યો તો હું 2008માં. ત્યારબાદ પ્રાચી પ્રજાપતિનો પ્રશ્ન છે, પહેલો વ્લોગ અપલોડ કરતા વખતે કેવું ફીલ થયું હતું? પ્રાચી પ્રજાપતિએ પ્રશ્ન સારો પૂછ્યો છે ટૂંકમાં, કે પહેલો વ્લોગ અપલોડ કરતાં કેવું ફીલ થયું હતું. ફીલની વાત કરું ને તો ટૂંકમાં મારો એવો કોઈ ગોલ નહોતો કે હું ગુજરાતીમાં આવીશ. મેં પહેલો વ્લોગ હિન્દીમાં અપલોડ કરી દીધો હતો અને મને નથી ખબર કે ગુજરાતી કન્ટેન્ટમાં આટલો સપોર્ટ મળે છે. મને છે ને નાનપણથી હું યુટ્યુબમાં હિન્દી વ્લોગરોને જોતો આવ્યો હતો, પણ જ્યારેથી મેં ગુજરાતીમાં ચાલુ કર્યું, મારો ફર્સ્ટ વ્લોગ વાયરલ થયો ને એની પાસે મને યાર લાગ્યું કે આખા ઇન્ડિયામાં તમને ગુજરાતી એટલો સપોર્ટ કરે છે ને એટલો બીજો કોઈ જગ્યાએ સપોર્ટ જ નથી. કારણ કે આ લેંગ્વેજ, આ લોકો એટલા માયાળું એટલા પ્રેમાળ છે ને કે ગુજરાતી કન્ટેન્ટને બહુ કહેતા બહુ સપોર્ટ કરે. અને આપણા ગુજરાતવાળા છે દિલદાર, એમાં હું આવી ગયો. રાઠોડ નિમિષા 107નો પ્રશ્ન છે. રાઠોડ નિમિષા 107નો એ પ્રશ્ન છે કે જો તમારે આખી લાઈફ એક જ વસ્તુ જમવાની હોય તો તમે શું જમશો? જો આખી લાઈફ એક જ વસ્તુ જમવાની, ભાઈ મેં એવો 1.5 મહિનો ગુજારેલ છે જેની અંદર મેં ખીચડીને છાશ અને દાળ ભાત જ ખાધા હતા. ટૂંકમાં એ 2 વાનગીઓ હતી, કારણ કે મને ફૂડ પોઈઝન થઈ ગયું હતું. એકચ્યુઅલીમાં કણ વધી ગયા હતા ત્યારે 1.5 મહિનો એવું ખાધું હતું. પણ હવે જો આખી લાઈફ મારે કોઈ વસ્તુ ખાવાની હશે તો હું ટૂંકમાં શરીરને હેલ્ધી રાખવા માટે ચોખા ખાવાનું પસંદ કરીશ. બાકી ઓમ મારી ફેવરેટ સબ્જીની વાત કરું ને, કાઠિયાવાડીમાં જેને દહીં તીખારી કહે છે, અમારે ત્યાં રાયતું કહે છે. રાયતા ફેલા દિયા કહે છે ને, એ ટાઈપનું રાયતું. પુરોહિત ફેબ 7નો પ્રશ્ન છે, શાયદ સ્ટે ફોકસ ઓન ગોલ સમથિંગ મોર ક્વોલિટી ધેટ. ઇંગ્લિશમાં પૂછ્યો એટલે જવાબ નથી આપવાનો, ગુજરાતીમાં પૂછવાનું હતું. ચલો આ કટ કરી દઈશ. ત્યારબાદ પ્રશ્ન છે અર્ષિત આર્ટિસ્ટ રબારી. ત્યારબાદ પ્રશ્ન છે ઉભો રહે એન્ડ તમે કયા ઇનટ લેવો. કિશુ દેવાલનો પ્રશ્ન છે, અગલી બાર कौन सी जगह घूमने जाने. કિશુ દેવલનો પ્રશ્ન છે કે અગલી બાર कौन सी जगह घूमने जाने वाले हो. તો હું જગ્યાની વાત કરું ને તો હું ઘણો નેક્સ્ટ ટાઈમ માથેરા કરીને છે કંઈક એ જગ્યાએ જવાનો છું.
તમારી કોઈ જીએફ કે ક્રશ છે? આ ક્રશની વાત કરું ને તો કોઈ નથી, અને જીએફ પણ કોઈ નથી. હવે ભાઈ ક્રશ જીએફ બીએફ વગેરે આ જો ને મારા માટે એક એવી વસ્તુ છે કે ટાઈમ વેસ્ટનો ધંધો છે. કારણ કે જો તમે એની અંદર ઉતરી જાય ને તો ઘણા બધા નથી કે આખો દાડો જમ્યું ને ખાધું ને પીધું ને આમ જે કોઈ પણ વાતોનો કોઈ મિનિંગ નથી એવી વાતો થયા રાખતી હોય આખો દિવસ. તો હું એવું કહીશ કે જ્યાં સુધી તમારી એજ નથી થતી, જ્યાં સુધી તમે ગણી લો ને 22ના નથી થઈ જતા, ત્યાં સુધી તમે તમારા કોમમાં ખાસ કરીને ધ્યાન ના લો. આ જીએફ બીએફ વાળા ચક્કરમાં ઓછા જ પડો. કારણ કે જો એ કરી લીધું ને તો પછી આખી લાઈફ ટાઈમ એ કરવાનું જ છે ને મજા છે. એટલે અર્નિંગની વાત કરું. તમે બહુ જ હેન્ડસમ લાગો છો, જોજો નજર ના લાગી જાય. ઓકે દિવ્યા જાદવ 20, હું હેન્ડસમ લાગુ છું? મને હવે ખબર પડી કે હું હેન્ડસમ લાગુ અત્યારે. પછી 50K નો સિક્રેટ કહો. 50K નો સિક્રેટ કહી દઉં જીગર વ્લોગને. ભાઈ 50K કરવા માટે તે મેં પાપડ પેલ્યા છે ને મને જ ખબર છે. યુટ્યુબની અંદર 1000 થયા ને તો મેં સેલિબ્રેશન કરી નાખ્યું હતું. ઓકે, ચેનલ મોનિટાઈઝ નથી થઈ. મારી ચેનલ મોનિટાઈઝ થઈ હશે 1.5 થી 2 વર્ષે થતા. કારણ કે હું ઇન્સ્ટાગ્રામની અંદર ફોકસ કરતો હોઉં, વળી પાછું મારું મન ડગમગ થાય કે હેડો યુટ્યુબમાં ફોકસ કરું, કારણ કે યુટ્યુબમાં અર્નિંગ હશે. પણ ખરેખર ગુજરાતી કન્ટેન્ટમાં ડોલર નથી બનતા યુટ્યુબમાં, એટલા જુએ એટલા ટૂંકમાં. આપકી એજ, મારી એજની વાત કરું તો 18 વર્ષથી આગળ કહી ચૂક્યો તમને. તમારા યુટ્યુબમાં કેટલા પૈસા આવે છે? એટલે કે આકાશ ભાભર પ્રશ્ન, આકાશ ભાભર 76, આકાશ ભાભર અંકેશ ભાભર 76 પ્રશ્ન પૂછ્યો છે કે તમારે યુટ્યુબથી કેટલા પૈસા આવે છે. તો યુટ્યુબ ઇન્કમની વાત કરું તો પહેલી ઇન્કમ મારી 20 કરોડ આજુબાજુ પડી હતી. શરમ હે કુછ શરમ આયા હે. બીજું પેમેન્ટ આવવાનું છે 50-60 લાખ તો આવશે ને. બહુ પૈસા છે ભાઈ યુટ્યુબમાં, એ બધી કહેવાની વાતો. એટલું યુટ્યુબથી પેમેન્ટ નથી બનતું. હું 3 વર્ષથી યુટ્યુબની અંદર કામ કરું છું, ત્યારે હજી મારો મોડ આ આવતી 21 તારીખ મીન્સ કે હવે આ જે મહિનાની 21 તારીખ આવશે ને, એટલે કે પહેલી વાર હું યુટ્યુબથી કંઈક અર્નિંગ કરીશ. આખા સોશિયલ મીડિયાની જે કંઈ પણ મેં મજૂરી કરીને એમાં પહેલી વાર અર્નિંગ કરીશ. આ 26 તારીખ આવશે ને ત્યારે. અને કોઈ એટલું લાંબુ પેમેન્ટ નથી. એવું લાગતું હોય ને કે સોશિયલ મીડિયામાં એને વ્યૂ આવે છે ને ઘણા બધા ડોલર બનતા છે ને પૈસા છે, તો એમ નથી બનતા. બાકી ઇન્સ્ટાગ્રામ થોડા ઘણા પ્રમોશનથી જે મળે ને એ મળે છે. તો કે તમે દુકાનના જોતા હો કે અમે હાબુની ફેસવોશની એડ કરતા, એનાથી પૈસા મળતા હોય મળે, બાકી ઓલા કોઈ પૈસા નથી મળતા. આ બધી ક્લિયરિટી છે. દરેક ક્રિએટરને આ જ અર્નિંગ હોય છે મેન, સમજ્યા ને ટૂંકમાં. ત્યારબાદ પ્રશ્ન છે કૈલાસ 9191નો. અલા ભાઈ તારે તો સ્ટોરીમાં આટલી ગર્લ્સની કોમેન્ટ આવે છે તો ડીએમમાં કેટલે આવતા હશે ભાઈ? ગર્લ્સની કમી નહીં, એવું નથી ભાઈ. જ્યારે ત્યારે નવરો પડું ત્યારે બધાને રિપ્લાય આપી દઉં છું, બાકી ખાસ કરીને જોતો નથી ડીએમ. ગર્લ્સની કમી નથી ને આ અંતે એવા વર્ડ્સ તો હું ના યુઝ કરી શકું, કારણ કે ભાઈ બધા સપોર્ટ કરે છે, ભાઈ ગણે છે, અમુક ફ્રેન્ડ ગણે છે, અમુક સારો માણસ ગણીને સપોર્ટ કરતા હોય. તો ટૂંકમાં હું એવો શબ્દ ના યુઝ કરી કહું ગર્લ્સની કમી નથી. આ દુનિયામાં દરેક નારી દેવી હોય છે અને દેવીઓને હું પ્રણામ કરું છું. પ્રીતિ 072 પ્રશ્ન કર્યો છે કોક દી વડોદરા ફરવા આવો. વડોદરા આપણે આવવાનું જ છે એક દી, કોક ઇન્વાઇટ કરે એટલા માટે. વડોદરામાં બધા અમીર આદમીઓ રહે છે ને ખાસ કરી, તો વડોદરાનો કોઈ એવો રહીશ માણસ ઇન્વાઇટ કરે કે આનંદભાઈ તમારે આવવું જ પડશે, તમારો વગર નથી ચાલે, એમ તો આપણે આવશે. અને આડેવડો આવવાનું થાય તો આવશે. પટેલ ધ્યાની 11નો એ પ્રશ્ન છે કે તમે કચ્છ ફરવા ક્યારે આવો છો? તો હવે કચ્છની વાત કરું ને તો સમથિંગ ગણી લો શિયાળાની સિઝનમાં આવું વધારે બેટર રહેશે, કારણ કે અહીંયા આગળ ગરમી બહુ કહેતા બહુ. હું આની પહેલાં આવ્યો હતો ત્યારે વધારે જ ગરમી હતી, એટલે હમણાં તો ઈચ્છા ઓછી છે. જ્યારે મીન્સ કે આવવાનું થશે ત્યારે સ્ટોરી વગેરે લગાવીશ, ઇન્સ્ટાગ્રામ જોતા રહેજો. અને ત્યારબાદ જે ચૌધરી 237નો એ પ્રશ્ન છે તમે કેમ કોઈને ફોલો નહીં કરતા? હું ફોલો બધાને કરું જ છું, પણ મારી બીજી આઈડી લાવવાને કરીને એમાંથી બધાને ટૂંકમાં જે લોકો ક્રિએટર હોય આ તે કોઈથી કોન્ટેક્ટ હોય એમને લોકોને કરતો દઉં છું, પરંતુ દરેકને ફોલો બેક આપવું શક્ય નથી. એ તમે લોકો મારી કન્ડિશન, મતલબ કે દરેક ક્રિએટરની કન્ડિશન સમજી શકતા હશો. ત્યારબાદ છે ભૂમિ 2141નો પ્રશ્ન છે તમે આટલા ક્યુટ કેમ ના લાગો છો? આપકી ખૂબસૂરતી કા રાજ ક્યા હે? એટલે હું ક્યુટ લાગું છું? હે, મને આજ ખબર પડી છે. અને મારી ખૂબસૂરતીનું રાજ તો ડેલી ના આવું છું, બસ એ છે. ત્યારબાદ પ્રશ્ન છે રાહુલ પ્રજાપતિનો કેટલા વર્ષના છો અને શું અભ્યાસ કરો છો? તો અભ્યાસની વાત કરું તો હું કરું છું ત્રીજા સેમમાં કોલેજ, એટલે હા ત્રીજું સેમ એટલે બીજું યર કહેવાય ને, બીજા વર્ષની કોલેજ કરું છું. અને પણ રાતો નથી કોઈ દિવસ, આ જ કરું છું ધંધો.
ત્યારબાદ છે કેટલા વર્ષના છો? તો હું 18 વર્ષનો છું, એમ કે મેં તમને આગળ કીધું. જીનું 09નો પ્રશ્ન છે, યોર ક્રશ નેમ. ક્રશ તો આ સુધી કોઈ છે નહીં, પરંતુ નેમ કહું તો ઇન્સ્ટાગ્રામ, કારણ કે આખો દાડો હું એનાથી જ લાજો વળજો રહું. અને ત્યારબાદ પટેલ સોનું 024. બધાનો એક જ પ્રશ્ન છે ભાઈ, તમારી જીએફ છે? અલા નથી યાર, હશે ને અંદર તમને લોકોને બધાને બતાડવામાં આવશે યાર, પણ ટૂંકમાં અત્યારે એ ચક્કરમાં નથી પડવાનું. આપણે 22, 23, 24, 25 ક્રોસ કરીએ પછી વિચારવાનું એ વિશે. કાઢા છે ચેડે વિચારી શકીએ આમ તો. આર્યા ત્રિવેદી 26નો પ્રશ્ન છે, 12th બોર્ડમાં પર્સન્ટેજ કીધું 56% આવ્યા હતા બાપુને, એમ તો હોશિયાર છું બા. તો મિત્રો હવે થોડા ઘણા પ્રશ્નો બાકી રહ્યા છે, એ આપણે લઈ નાખીને પછી વિડીયો પૂરો કરીએ. ભાવના જોશી 5496નો પ્રશ્ન છે, તમે ફેમસ થતાં કેટલા યર્સ લાગ્યા? એટલે કે તમને ફેમસ થતાં કેટલા યર લાગ્યા? તો સમથિંગ ગણી લો, ફેમસ થતાં મારે 50, 60, 70, 3 વર્ષ લાગ્યા સમથિંગ. 3 વર્ષની મજૂરી થઈને ત્યારે આટલો થોડા ઘણો ફેમસ થયો છો. હજી મને લાગતું નથી એટલું બધું, કારણ કે હજી કંઈ ફેમસ જેવું એટલું બધું નથી, પણ આગળ તમારા સપોર્ટથી ક્યારેક કંઈક તો વિકાસ થશે ને ભવિષ્યમાં. ને પછી પ્રશ્ન છે બ્રિમ્પુ 6302નો, બ્રિમ્પુ આ કેવું નામ છે? ત્યારબાદ પ્રશ્ન છે બ્રિમ્પુ 6302નો, તમને કોઈ રાધા મળી કે નહીં? રાધાની તો વાત દૂરની છે, અહીંયા આગળ સૂરપંખાઈ નસીબમાં નથી. અને ત્યારબાદ છે ડિમ્પલ 25008નો. ત્યારબાદ પ્રશ્ન છે ડિમ્પલ 25008નો કે તમારા નયા એટલે કાઠિયાવાડ વાળા મિત્રો. હવે ત્યારબાદ પ્રશ્ન છે ડિમ્પલ 25008નો, તમારે ત્યાં વરસાદ કેવો છે? 2-3 દી છે તો સારો હતો, પરંતુ અત્યારે સમથિંગ ગણી લ્યો ને સાંટાય નથી, એટલે તડકો એવું છે, ગરમી થાય આજના દીમાં વધારે. અને ત્યારબાદ પ્રશ્ન છે ભરત એસ ચૌધરીનો. આ તો મને ઓળખે યાર, 2-3 વાર મળવા આવ્યા, બહુ કટ્ટર ફેન છે મારા જેકભાઈના. તો આમનો પ્રશ્ન છે આનંદશ્રી બાપજી, તમારા માટે સૌ પ્રથમ વખત પુરી બાપુ શબ્દ કોણે વાપર્યો હતો? તમારા ગુરુજીનું નામ જણાવો. તો મારા ગુરુજી મારા શિક્ષક હતા, એમને જ હું માનું છું. અને પુરી બાપુ શબ્દ તો ઓટોમેટિક નીકળી ગયો મોઢાથી, પછી સપાઈ ગયો મેં જાતે. હેન્ડસમ બોય ક્યારેક જામનગર આવો, સંજુ 8773. જામનગર આવું છે, પણ જામનગરના લોકો સબસ્ક્રાઈબ કરે ને ત્યારે, કારણ કે હું અહીંયા આવું કોઈ ઓળખતું ના હોય તો ઓલા માઇનસ થઈ જાય ને. તો ત્યારબાદ પ્રશ્ન છે મારા બિગેસ્ટ ફ્રેન્ડનો, નીલ ડામોર 26નો, કોઈ નિકનેમ છે તમારું? અને એક એવી જગ્યાએ જે તમારી ટ્રીપ પર જવું હોય, એક એવી જગ્યા. તો આ ભાઈનો નીલ ડામોરનો પ્રશ્ન છે, તમારું કોઈ નિકનેમ છે અથવા કોઈ એવી જગ્યા કે જ્યાં તમારે ટ્રીપ પર જવું હોય, એટલે કે મારી ડ્રીમ પ્લેસ. તો ભાઈ ડ્રીમ પ્લેસ તો ઘણા બધા છે, ઘણી જગ્યાએ જવું જ છે, રખડી જ લેવું છે. એ માણસને કોઈ ખાસ ડ્રીમ પ્લેસ ના હોય, પણ આમ હું ફરવાનું વધારે પસંદ કરીશ તો પહાડી વિસ્તારમાં ટૂંકમાં. હવે મારું નિકનેમ જો ને બહુ કહેતા બહુ ક્રિએટિવ છે, તો તમે લોકોને જો મારું નિકનેમ જાણવું હોય તો મારો બર્થડે વાળો વિડીયો હશે, એની અંદર જે કેકમાં નામ લખેલું ને એ મારું નિકનેમ છે. તો આની જ સાથે આપણો Q&A વિડીયો અહીં આગળ ખતમ થાય છે. આશા કરું કે તમારામાંથી મોટા ભાગના પ્રશ્ન આવ્યા હશે, જે લોકોના નથી આવ્યા એ લોકોને દિલથી સોરી, પરંતુ એ લોકો આ વિડીયોની કોમેન્ટમાં કોમેન્ટ કરી દીધો, હું તમને પર્સનલી જવાબ આપી દઈશ. ને તમે લોકો પણ અમુક પ્રશ્નો જો હજી જાણવા માંગતા હોય, જેના જવાબ તમારે જોઈતા હોય ને, તો અહીં આગળ કોમેન્ટ કરી નાખો, કોમેન્ટ સેક્શનમાં તમને લોકોને એના જવાબ જણાવી દઈશ. તો બસ આની જ સાથે અત્યારે આપણો Q&A વિડીયો અહીં આગળ ખતમ થાય છે. આશા કરું છું કે તમે લોકો આ વિડીયો પૂરો જોઈને સબસ્ક્રાઇબ કરી નાખ્યો છે, મારે કહેવાની જરૂર નથી, પણ જે લોકો ના કર્યું એ લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો. હું મળું તમને બાય બાય.